ચાલો મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં ખાસ કરીને વાત કરશું કે મગફળી કાઢવાની શુભ શરૂઆત કરી દીધી છે મિત્રો. કારણ કે વરસાદ જે આપણે બંધ થયો તે પછી આપણે મગફળીની શરૂઆત કરી દીધી છે. જે 26થી 28 તારીખ લગીનો વરસાદ થયો તે પછી વરસાદના પાણી આપણે મગફળી મિત્રો ઉપાડવાની શુભ શરૂઆત કરી દીધી છે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો મિત્રો કે કેવી મગફળી નીકળે છે અને કેવી મગફળી માટી આવે છે કે કેવી ચોખ્ખી નીકળે છે. તો તમામ પ્રકારની માહિતી તમને મળશે. તો ચાલો વિડીયોમાં આગળ. સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા? કરી મિત્રો મજામાં જશો. તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 7/10/2024 મિત્રો. તો ખાસ કરીને આપણે મગફળી કાઢવાની શુભ શરૂઆત કરી દીધી છે. તો ચાલો હું તમને આગળ બધું દેખાડું મિત્રો. તો મિત્રો આજે અમે મગફળી ઉપાડી આજે 8મો દિવસ થયો છે. મગફળી પણ આવી નીકળે છે, તમે જોઈ શકો છો. અમુક ટકા અંદર ડાકરું અને અમુક ટકા અંદર માટીનો ભાગ પણ આવે છે ખાસ કરીને. મિત્રો અમુક ટકા થોડુંક લીલું પણ પડે છે અને હવે આપણે કાઢવાની શરૂઆત કરી દીધી છે. ઓકે જાણકા હા ચાલો મિત્રો, આની આપણે પાથરા ભરી બાજુ જઈએ આગળ. મિત્રો તમે મગફળી કાઢવાની શરૂઆત કરી છે કે નહીં એ ખાસ કરીને જરૂર જણાવજો. કેમ થાય કમલા? આ ડીનો ફૂટતું ના કપાનું મોઢામાં નાખી દે તૂટી જાય. કમલા કેમ એટલે ઉગી ગઈ? ચાલ નો તો ગાડી ઉપર વિડીયોમાં તું આવી જા. ગાડી ઉખાડે એટલે વિડીયોમાં આવી જા તું. હા કાંઈ નીકળી. હા લે કમલા દો ફટાફટ હાટ. જો મિત્રો ફૂગના કારણે પણ આટલી મગફળી પણ અંદર અમુક ટકા ઉગેલી છે. જે ફૂગ આવીના કારણે મિત્રો
તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો કે આ મગફળીનો ઉતારો કેવો આવશે. આપણે લગભગ 2 વીઘા જેવી કાઢી છે અને એટલો ઢગલો થઈ ગયો છે. તો લગભગ 30ની આજુબાજુ લાગે છે. 25 થી 30 વચ્ચે રહેશે ખાસ કરીને. તો ખાસ કરીને કોમેન્ટમાં તમે જરૂર જણાવજો કે કેવો ઉતારો આવશે. તો બસ આજે વિડીયોમાં એટલું જ.